નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમારી પાસે રાશન કાર્ડ હોય મિત્રો તો માર્ચ મહિનામાં એટલે કે હોળી નિમિત્તે સરકાર દ્વારા જે તમને મળવાપાત્ર જથ્થો છે મિત્રો એ મિત્રો હવે તમને ડબલ મિત્રો મળશે. અહીંયા વાત કરું તો જો તમને ઘઉં જોતા હોય મિત્રો તો 15 કિલો તમને ઘઉં મળવામાં આવશે અને એનો ભાવ મિત્રો હશે ₹0 એટલે કે ₹0. ચોખાની મિત્રો હું વાત કરું તો 20 કિલો મિત્રો ચોખા તમને આપવામાં આવશે માર્ચ મહિનાની અંદર. કેટલા રૂપિયા મિત્રો? તો કે ₹0 આપણને મળવામાં મિત્રો આવશે. તુવેર દાળની મિત્રો હું વાત કરું તો 1 કિલો તુવેર દાળ મિત્રો તમને આપવામાં આવશે, પણ એની સામે મિત્રો ખાલી અને ખાલી એટલે કે ફક્ત અને ફક્ત મિત્રો તમારે ₹50 જેટલું તમારે પેમેન્ટ જે છે તે તમારે આપવાનું મિત્રો રહેશે. એની પછી હું જો મિત્રો ખાંડની વાત કરું તો 1 કિલો ને 750 ગ્રામ જેટલી તમને ખાંડ મિત્રો મળશે અને એ તમારે મિત્રો ₹15 તમારે ત્યાં ચૂકવવાના રહેશે. એટલે ₹15 તમને 1 કિલો અને 750 ગ્રામ મિત્રો ખાંડ મળી જશે. મીઠાની મિત્રો વાત કરું તો 1 કિલો તમને મીઠું જો તમારી પાસે રાશન કાર્ડ હોય મિત્રો તો તમને મળશે અને એની હું ભાવની વાત કરું મિત્રો તો ખાલી અને ખાલી મિત્રો તમારે ₹1 1 કિલાનો તમારે મિત્રો દેવાનો છે. આ બધું જ વસ્તુ જો તમે દુકાને લેવા જાઓ તો તમને ઘણા બધા રૂપિયા દેવા પડશે, પણ જો તમારી પાસે રાશન કાર્ડ છે તો સરકાર દ્વારા હોળી નિમિત્તે આ જે જથ્થો જે છે એ મિત્રો ડબલ અને મફત મિત્રો કરી દેવામાં આવ્યો છે. તો જો તમારી પાસે રાશન કાર્ડ હોય તો નજીકના જે પણ તમારી પાસે જે પણ ગોડાઉન હોય ત્યાં જઈ અને તમે તપાસ કરી શકો છો, તો તમને આ મિત્રો જે જથ્થો છે એ મિત્રો મળવા પાત્ર રહેશે. થેન્ક યુ.